ઈરાન પર હુમલો કરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ મૂંઝવણમાં હોય તેવું લાગે છે અને આ અંગે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। હુમલાના અંતિમ આદેશનો નિર્ણય 2 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યો છે। ઈરાન સામે લશ્કરી કાર્યવાહી અંગે 2 અઠવાડિયા બાદ નિર્ણય થશે તેવું ટ્રમ્પનું કહેવું છે। વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ માહિતી આપી છે। જો રાજદ્વારીની શક્યતા હોય તો રાષ્ટ્રપતિ ચોક્કસપણે તેને અપનાવશે। લેવિટે વધુમાં કહ્યું છે કે ટ્રમ્પ હંમેશા રાજદ્વારી ઉકેલના પક્ષમાં છે। તેમણે કહ્યું તેઓ શાંતિના સમર્થક છે। તેઓ શક્તિ દ્વારા શાંતિના સિદ્ધાંતમાં માને છે। જો રાજદ્વારીની શક્યતા હશે તો રાષ્ટ્રપતિ ચોક્કસપણે તેને અપનાવશે। જો કે તેમણે એમ પણ કહ્યું છે પરંતુ જો શક્તિ બતાવવાની જરૂર પડશે તો તેઓ તેનાથી પાછળ નહીં હટે। વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। રાજદ્વારીની શક્યતા હોય તો ટ્રમ્પ તેને અપનાવશે તેવું લેવિટેનું નિવેદન અહીંયા સામે આવ્યું છે। મહાયુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ મૂંઝવણમાં હોય તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે।